हेलो विद्यार्थी मित्रों, क्रिएटिव टीचिंग यूट्यूब चैनल में फरी एकवार आपનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતની ભૂગોળના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો લઈને આવ્યા છીએ અને આ ગુજરાતની ભૂગોળની નદીઓનો ટોપિક છે। એટલે કે નદીઓના ટોપિકમાંથી જે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાતા હશે તેના આપણે ક્વેશ્ચન આન્સર સ્વરૂપે આ લેક્ચરમાં જોવાના છે। આ અગાઉ મેં ગુજરાતની ભૂગોળના 2 લેક્ચર ચલાવેલા છે। જો તમે એ ન જોયા હોય તો જઈને જોતા આવજો, જેથી કરીને આવનારી એક્ઝામમાં તમને ઇમ્પોર્ટન્ટ સાબિત થાય। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો, જેથી આવનારા આવા જ વિડિયોની નોટિફિકેશન મળતી રહે। અને વિડિયોને લાઈક કરજો અને વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો આજનો વિડિયો ચાલુ કરીએ। તો પહેલો ક્વેશ્ચન જોઈએ તો ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે અને તેની લંબાઈ કેટલી છે? તો ગુજરાતની સૌથી મોટી નદી સાબરમતી નદી છે અને તેની લંબાઈ 1312 કિલોમીટર છે। અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ છે એટલે તમે સુધારી લેજો। પછી જોઈએ તો ગુજરાતની નર્મદા નદીની લંબાઈ કેટલી છે? તો ગુજરાતની નર્મદા નદીની લંબાઈ 160 કિલોમીટર છે। તો નર્મદાનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો નર્મદાનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના મેકલ પર્વતમાળાની અમરકંટકની ટેકરી છે। એટલે કે નર્મદા જેનું ઉદ્ગમ સ્થાન છે તે મધ્યપ્રદેશમાં મેકલ નામનો પર્વત છે અને ત્યાં અમરકંટક નામનું સ્થળ છે, ત્યાંથી ઉદ્ભવે છે। તો નર્મદા ક્યાંથી ગુજરાતમાં પ્રવેશે છે? તો નર્મદા એ હાફેશ્વર એટલે કે છોટા ઉદયપુરમાં આવેલ હાફેશ્વરમાંથી ગુજરાતમાં પ્રવેશે છે। તો ઓરસંગા, કરજણ, અમરાવતી અને ભૂખી નદી કઈ નદીને મળે છે? તો ઓરસંગા, કરજણ, અમરાવતી અને ભૂખી નદી એ નર્મદા નદીને મળે છે। તો નર્મદા નદીના કિનારે કયા પ્રસિદ્ધ તીર્થ સ્થળ આવેલા છે? તો નર્મદા નદીના કિનારે ચાંદોલ, કરનાળી, માલસર, નારેશ્વર, શુક્લતીર્થ એવા તીર્થ સ્થળો આવેલા છે। તો નર્મદા નદી કયા દરિયાને મળે છે? તો નર્મદા નદી એ ખંભાતના અખાતમાં ભરૂચથી 24 કિલોમીટર દૂર મળે છે। એટલે કે નર્મદા નદી જે છે તે ખંભાતના અખાતને મળે છે અને જગ્યા છે એ છે ભરૂચથી 24 કિલોમીટર દૂર। પછી જોઈએ તો નર્મદા નદી અન્ય કયા નામે ઓળખાય છે? તો નર્મદા નદી એ અન્ય મેકલ કન્યા અને રેવા નામે ઓળખાય છે। તો ગુજરાતની કઈ નદી સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે? તો ગુજરાતની તાપી નદી એ સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે। તો તાપી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો તાપી નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીઓનું બેતલુન છે। એટલે કે જે તાપી નદી છે તે પણ મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીઓ છે તેમાં બેતલુન નામનું સ્થળ છે, ત્યાંથી ઉદ્ગમ પામે છે। તો તાપી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશે છે? એટલે કે તાપી નદી જે છે એ ગુજરાતમાં કઈ જગ્યાએથી પ્રવેશ કરે છે? તો તે છે હરણફાળ તાપી જિલ્લામાંથી। એટલે કે હરણફાળ નામની જગ્યા છે જે તાપી જિલ્લામાં આવે છે, ત્યાંથી ગુજરાતમાં તાપી નદી પ્રવેશ કરે છે। તો તાપી નદી પર કઈ બહુહેતુક યોજનાઓ આવેલી છે? તો તાપી નદી પર ઉકાઈ ડેમ અને કાપરાપારા ડેમ યોજના આવેલી છે। તો પૂર્ણમા નદી ક્યાંથી નીકળે છે? તો પૂર્ણમા નદી એ પિંપલનેરના ડુંગરમાંથી નીકળે છે। અંબિકા નદી ક્યાંથી નીકળે છે? તો અંબિકા નદી એ વાસદની ટેકરીઓમાંથી નીકળે છે। તો ગુજરાતની સૌથી ઊંચો ગિરિધોધ કઈ નદી પર આવેલો છે? તો ગુજરાતનો સૌથી ઊંચો ગિરિધોધ એ અંબિકા નદી પર આવેલો છે। આ યાદ રાખજો કે ગુજરાતનો સૌથી મોટો ગિરિધોધ એ અંબિકા નદી પર આવેલો છે। તો ઔરંગા નદી ક્યાંથી નીકળે છે? તો ઔરંગા નદી એ ધરમપુરના ડુંગરમાંથી નીકળે છે। તો ઔરંગા નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો ઔરંગા નદીના કિનારે વલસાડ શહેર આવેલું છે। દમણને પારડીથી અલગ પાડતી નદી કઈ છે? તો દમણને પારડીથી અલગ પાડતી નદી કોલક નદી છે। તો
તો ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ છે? તો ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે શ્રીમતી શારદાબેન મુખર્જી છે, જેમનો સમયકાળ હતો ઈસવીસન 1988 થી 1983 નો. આ તમે યાદ રાખજો, કારણ કે ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ છે અને તે છે શ્રીમતી શારદાબેન મુખર્જી. પછી જોઈએ તો સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન છે તે છે રાજસ્થાનના ઉદયપૂર્ણ ઢેબર સરોવરનું વેકરિય. તો તમે યાદ રાખજો કે સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાનના ઉદયપૂર્ણ ઢેબર સરોવરનું વેકરિય છે. તો પછી ગુજરાતના કયા સ્થળે 7 નદીનો સંગમ થયો હોવાનું મનાય છે? તો ગુજરાતમાં અમદાવાદમાં વૌઠા ખાતે 7 નદીનો સંગમ થયો હોવાનું જણાય છે અને અમદાવાદમાં ધોળકા તાલુકામાં વૌઠાનો મેળો પણ આ 7 નદીના સંગમના કિનારે ભરાય છે. તો વૌઠા પાસે કઈ 7 નદીનો સંગમ થાય છે? તો વૌઠા પાસે માઝમ, મેશ્વો, ખારી, શેઠી, હાથમતી, સાબરમતી અને વાત્રક આ 7 નદીનો સંગમ થાય છે. અને મેં તમને આની શોર્ટકટ ટ્રીક આપી છે, જેથી કરીને તમને 7 નદી યાદ રહી જાય. તો આપણે શોર્ટકટ ટ્રીક જોઈએ તો શોર્ટમાં યાદ રાખીએ તો મામા ખાશે હસાવા, એટલે કે મામા ખાશે હસાવા એ યાદ રાખશો તો તમને 7 નદી યાદ રહી જશે, કારણ કે મા એટલે માઝમ, બીજો મા એટલે મેશ્વો, ખા એટલે ખારી, શે એટલે શેરી, હ એટલે હાથમતી, સા એટલે સાબરમતી અને વા એટલે વાત્રક નદી છે. તો આ યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ તો આગળ જોઈએ તો મહી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો મહી નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશનું એન્જેરા છે. તો મહી નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે છે? તો મહી નદી ગુજરાતમાં મધ્યપ્રદેશના એન્જેગા પાસેથી ઉદ્ભવીને રાજસ્થાનના વાસવાડા પાસે થઈને ગુજરાતમાં પ્રવેશે છે. મહી નદીની કુલ લંબાઈ કેટલી છે? તો મહી નદીની કુલ લંબાઈ 500 કિલોમીટર છે. પરંતુ તમને પૂછે કે મહી નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે? તો મહી નદીની ગુજરાતમાં લંબાઈ 180 કિલોમીટર છે. એટલે તમે મહી નદીની કુલ લંબાઈ પૂછે તો યાદ રાખજો કે 500 મીટર છે, પરંતુ એક્ઝામમાં એમ પૂછે કે મહી નદીની ગુજરાતમાં લંબાઈ કેટલી છે? તો ગુજરાતની લંબાઈ આવશે તે છે 180 મીટર. તો ગુજરાતની કઈ નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે? તો ગુજરાતની મહી નદી કર્કવૃતને 2 વાર ઓળંગે છે. મહી નદી પર કઈ યોજનાઓ આવેલી છે? તો મહી નદી પર વણાકબોરી અને કંડળા યોજના આવેલી છે. તો ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી બનાસ છે. તો બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન છે રાજસ્થાનના શિહોરી જિલ્લાનો સિરણવાડાનો પહાડ. પછી જોઈએ તો સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે દાંતા તાલુકો ચોરીવાડાના ડુંગરો. આ તમે ઉદ્ગમ સ્થાન યાદ રાખજો, કારણ કે એક્ઝામમાં નદીના ઉદ્ગમ સ્થાનના ક્વેશ્ચન વધારે પ્રમાણમાં પૂછાય છે. પછી જોઈએ તો રૂપેણ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો રૂપેણ નદીનું ઉદ્ગમ સ્થાન છે ટુંગા પર્વત તારંગાની ટેકરીઓ. તો ગુજરાતમાં કુંવારી નદીઓ કઈ છે? તો ગુજરાતમાં કુંવારિકા નદી તરીકે બનાસ, સરસ્વતી, રૂપેણ અને મચ્છુ છે. કુંવારિકા નદી કોને કહે છે? તો કુંવારિકા નદી એટલે કે જે નદી સમુદ્રને મળતી નથી તેવી નદીઓને કુંવારિકા નદી તરીકે ઓળખવામાં આવે છે. અને ગુજરાતમાં કુંવારિકા નદીઓ એટલે બનાસ, સરસ્વતી, રૂપેણ અને મચ્છુ છે. પછી જોઈએ તો સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? તો સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર નદી છે. તો ગુજરાતમાંથી જ ઉદ્ભવતી ને ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે? તો ગુજરાતમાંથી જ ઉદ્ભવતી અને ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી ભાદર નદી છે.
તો ભાદર નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો ભાદર નદીનું ઉદ્ગમ સ્થાન જસદણની ઉત્તરે આવેલ આનંદ પરનો ઉચ્ચ પ્રદેશ છે. તો ભાદર નદી પર કઈ યોજના આવેલી છે? તો ભાદર નદી પર જેતપુર પાસે લીલાખા અને નવાગામ પાસે ભાદર યોજના આવેલી છે. તો શેત્રુંજય નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો શેત્રુંજય નદીનું ઉદ્ગમ સ્થાન ગીરની ગુંડી ટેકરીઓ છે. તો શેત્રુંજય નદી પર કયા બંધ આવેલા છે? તો શેત્રુંજય નદી પર ધારી નજીક ખોડિયાલ બંધ અને પાલીતાણા પાસે રાજસ્થાળી બંધ આવેલો છે. તો કઈ નદી નળ સરોવરને મળે છે? વઢવાણ ભોગાવો નદી એ નળ સરોવરને મળે છે. તો વઢવાણ ભોગાવો નદી પર આવેલ બંધનું નામ જણાવો. તો વઢવાણ નદી પર આવેલ બંધ નાયકા બંધ અને ધોળી ધજા બંધ આવેલા છે. તો મચ્છુ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો. તો મચ્છુ નદીનું ઉદ્ગમ સ્થાન મદલાની ટેકરીઓ જસદણમાં આવેલું છે. એટલે કે મચ્છુ નદીનું જે ઉદ્ગમ સ્થાન છે એ મદલાની ટેકરીઓ છે અને મદલાની ટેકરીઓ જે છે એ જસદણમાં આવેલી છે. તો મચ્છુ નદીના કિનારે કયા કયા શહેર આવ્યા છે? તો મચ્છુ નદીના કિનારે વાંકાનેર અને મોરબી શહેર આવેલા છે. તો ગુજરાતની સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં છે? તો ગુજરાતની સૌથી વધુ નદીઓ કચ્છ જિલ્લામાં છે, જ્યાં આશરે 97 જેટલી નદીઓ છે. પરંતુ કચ્છ જિલ્લામાં સૌથી વધુ નદીઓ છે, પરંતુ તે બારમાસી નદીઓ નથી. ફક્ત ચોમાસું આવે તે ટાઈમે જ આ નદીઓ વહે છે. એટલે કે ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કચ્છ જિલ્લામાં આવેલી છે અને ત્યાં 97 જેટલી આશરે નદીઓ આવેલી છે. પછી જોઈએ તો કચ્છના નાના રણ અને ખંભાતના અખાતને જોડતી નીચી ભૂમિ પ્રદેશમાં આવેલ સરોવર કયું છે? તો કચ્છના નાના રણ અને ખંભાતના અખાતને જોડતી નીચી ભૂમિ પ્રદેશમાં આવેલું સરોવર નળ સરોવર છે. તો નળ સરોવરનું ક્ષેત્રફળ જણાવો. તો નળ સરોવરનું ક્ષેત્રફળ 120.82 ચોરસ કિલોમીટર છે. તો નળ સરોવરનો સૌથી મોટો ટાપુ કયો છે? તો નળ સરોવરનો સૌથી મોટો ટાપુ પાનવડનો ટાપુ છે. તો નળ સરોવરને ક્યારે અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? તો નળ સરોવરને ઈસવીસન 1969 ની સાલમાં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો મુક્તેશ્વર ડેમ કઈ નદી પર આવ્યો છે અને કયા જિલ્લામાં આવેલો છે? તો મુક્તેશ્વર ડેમ એ સરસ્વતી નદી પર આવેલો છે અને બનાસકાંઠા જિલ્લામાં છે. ધરોઈ ડેમ કઈ નદી પર આવેલો છે અને કયા જિલ્લામાં છે? તો ધરોઈ ડેમ એ સાબરમતી નદી પર આવેલો છે અને તે મહેસાણા જિલ્લામાં છે. તમે આ ડેમ ખાસ યાદ રાખજો, એ પણ જિલ્લા સાથે અને કઈ નદી પર આવેલા છે, કારણ કે આવા ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાય છે. હવે આગળ વધીએ તો આગળ જોઈએ તો દાંતીવાડા ડેમ કઈ નદી પર આવેલો છે? તો દાંતીવાડા ડેમ એ બનાસ નદી પર આવેલો છે અને બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. તો દેવ ડેમ કઈ નદી પર આવ્યો છે અને કયા જિલ્લામાં છે? તો દેવ ડેમ એ દેવ નદી પર આવેલો છે અને પંચમહાલ જિલ્લામાં છે. ઉંડમ ડેમ કઈ નદી પર આવ્યો છે અને કયા જિલ્લામાં છે? તો ઉંડમ ડેમ એ ઉંડમ નદી પર આવેલો છે અને જામનગર જિલ્લામાં છે. તો સીપુ ડેમ કઈ નદી પર આવેલો છે અને કયા જિલ્લામાં છે? તો સીપુ ડેમ એ સીપુ નદી પર આવેલો છે અને બનાસકાંઠા જિલ્લામાં છે. તો સુખી ડેમ કઈ નદી પર આવેલો છે અને કયા જિલ્લામાં છે? તો સુખી ડેમ એ સુખી નદી પર આવેલો છે અને તે છોટા ઉદેપુર જિલ્લામાં છે. તો વણાકબોરી ડેમ કઈ નદી પર આવ્યો છે અને કયા જિલ્લામાં છે? તો વણાકબોરી ડેમ એ મહી નદી પર આવેલો છે અને તે ખેડા જિલ્લામાં છે. તો ગુહાઈ અને હાથમતી બંધ કયા જિલ્લામાં આવેલા છે? તો ગુહાઈ અને હાથમતી બંધ એ સાબરકાંઠા જિલ્લામાં આવેલા છે. તો આ સાથે જ આજનો વિડિયો પૂરો કરીએ છીએ. જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને
તમારા મિત્રોને પણ એક્ઝામ ફાયદો થાય. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી આવનારા આવા જ વિડિયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડિયો.